નારાયણ 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 કરતા કરતા નારદજી પહોંચ્યા ઇન્દ્ર પાસે. ઇન્દ્ર કહે છે કે કેમ છો નારદજી, આનંદ મંગલ? કે હાઉ આનંદ મંગલ, અત્યારે તો હું તો પૃથ્વી લોક ઉપર છું અને ભગવાનની હે લીલાઓ થાય છે જોઉં છું ને આનંદ 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 વ્યાપ્ત કરું છું. શું છે ભગવાનના સમાચાર? બસ કે ભગવાને તમારી પૂજા બંધ કરાવી છે, બીજું બધું તો સારું છે, પણ કે હવે પૃથ્વી લોકમાં હવે તમને કોઈ પૂજશે નહીં. અત્યારે પહેલી પૂજા વ્રજમાં બંધ થઈ તમારી. શું વાત કરો છો નારદ દેવ? આમ ઇન્દ્ર કે છે ભગવાન શ્રી હરિ નારાયણ ભગવાન કૃષ્ણએ મારી પૂજા બંધ કરાવી? હા હા, તમારી પૂજા બંધ. તમારી જગ્યાએ તો અત્યારે વ્રજની અંદર ગોવર્ધનજીની પૂજા થવા લાગી. ઇન્દ્ર તરત ગુસ્સો આવે છે, ગુસ્સો આવે છે ઇન્દ્રને કે મારી પૂજા કરી શકાવે તો આ કૃષ્ણ નારાયણ ના હોઈ શકે? નારાયણના તો હું ભક્ત છું અને નારાયણ મારી પૂજા બંધ કરાવે જ નહીં. એટલે આ કૃષ્ણએ પૂજા બંધ કરાવી તો એ નારાયણ છે કે નહીં એની પણ ખાતરી થઈ જાય. અને મેઘો જે છે મેઘોને હું મોકલું છું અને કૃષ્ણને પણ ખબર પડે કે હું કોણ છું. એ ઇન્દ્રને અભિમાન આવી જાય છે તો ભગવાન ઇન્દ્રનું એ અભિમાન ઉતારી નાખે. ભયંકર મેઘો જે હોય છે એ મેઘોને આજ્ઞા કરે છે ઇન્દ્ર કે જાઓ વ્રજની અંદર. વાયુઓને આજ્ઞા કરે છે કે વ્રજની અંદર જાઓ, મુશળધાર વાયુ જે ભયંકર વાયુ જે છે તમે વાવો અને ભયંકર મેઘો છે એ મેઘો તમે એવી વર્ષા કરો કે આખું વ્રજ છે એ વ્રજ જળ પ્રલયની જેમ જળમાં ડૂબી જાય. ભયંકર વાયુ વહેવા લાગ્યા, ભયંકર મુશળધાર વર્ષા થવા લાગી. બધા વ્રજવાસીઓ કાન્હા 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 કરતા કરતા કાનુડા જોડે કે આ તો ઇન્દ્રનો કોપ આવ્યો, હવે શું કરીશું? એટલે કહે છે કે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આપણે બધા ચાલો ગોવર્ધનજી પાસે. બધાને ગોવર્ધનજી પાસે ભગવાન શ્રી કૃષ્ણ લઈ જાય છે અને ગોવર્ધનજી પાસે જઈ અને બધા જ જેટલા ગોવર્ધન બધા ગોવાળો હોય છે ગોવાળોને કહે છે કે તમે અહીંયા ઉભા રહો, હું ગોવર્ધનજી પાસે જઉં છું. ભગવાન ગોવર્ધનજી પાસે જાય છે અને કંઈક સાંભળતા હોય છે એ રીતે પોતાના કાન ગોવર્ધનજી પાસે લઈ જાય છે. પછી ભગવાન પાછા આવે છે. એટલે પાછા આવે છે એટલે બધા ગોપ ગોવાળો પૂછે છે કે તું કાન રાખીને શું કીધું? ગોવર્ધનજી જોડે શું સાંભળતા હતા? ત્યારે ભગવાન કહે છે કે ગોવર્ધનજીએ મને એવું કહ્યું છે કે તમે બધા ચારે બાજુ મારી ચારે બાજુ ગોઠવાઈ જાઓ અને ધીમે રહીને મને તમે ઉચકી લેજો. એટલે મને ઉચકશો એટલે હું મારો જે ભાર છે એ થોડો હળવો કરી દઈશ અને તમે બધા મારી છત્ર છાયામાં આવી જાઓ. બધા કે કાના ગોવર્ધનજી તો કેટલા મોટા છે અને આપણી શું શક્તિ કે આપણે ગોવર્ધનજીને ધારણ કરી શકીએ. કે ભાઈ મારું કેવું માનવું હોય તો માનો તમે. ગોવાળો કે તમે કીધું એટલે માનવાનું જ ભગવાન, એમાં કોઈ શંકાની સ્થાન નથી. ચારે બાજુ બધા ગોઠવાઈ ગયા અને કૃષ્ણ કનૈયા લાલ કી જય એમ કરી જ્યાં ગોવર્ધનજીને બધાએ ધારણ કર્યા ત્યાં તો ગોવર્ધનજી બધા ગોવાળોના હાથે પોતે ઉચકાઈ જાય છે. ધીમે 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 બધા ગોવાળો ગોવર્ધનજીને ઉચકે છે અને ભગવાન ધીમે 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 ખસતા ખસતા એક શિલા છે ગોવર્ધનજીની મધ્યમાં, એ શિલા ઉપર ઊભા રહે છે અને શિલા ઉપર ઊભા રહી અને ગોવર્ધનજીને પોતાના હાથની ઉપર ધારણ કરી લે છે. અને ચારે બાજુ બધા વ્રજવાસીઓ હોય છે જેટલા ગોવાળો એ લાકડીના ટેકે ગોવર્ધનજીને બધાને ધારણ કરી લે છે. એક દિવસ થયો, 2 દિવસ થયા, 3 દિવસ થયા. બધા ચારે બાજુ મુશળધાર વર્ષા થઈ રહી છે. મેઘો એટલા વહી રહ્યા છે, ચારે બાજુ વાયુ પસરી રહ્યો છે અને
આ જે ગોવાળો બધા એને નિંદ્રા પણ આવી છે કે કઈ રીતે હવે આ લાકડીઓના ટેકે બધા ઊભા છે, જો લઈ લઈશું તો ગોવર્ધનજી તો નીચે આવી જશે. બધા આવું મનની અંદર વિચાર કરતા હોય છે. ત્યારે ભગવાનને થયું કે આ બધાની માયા હું દૂર કરી નાખું. એટલે ભગવાન કહે છે કે ભાઈ હવે તમારે થોડી વાર નિંદ્રા ઊંઘ આવી હોય તો થોડી વાર સૂઈ જાઓ. આ ગોવર્ધનજી મેં ધારણ કર્યા છે તો હું થોડી વાર ઉપાડી રાખું છું, અથવા તો તમે બધા ઉપાડો તો હું હાથ લઈ લઉં. એટલે બધા ગોવાળો કે કાના, આ ગોવર્ધનજી તો અમારા બધાના લાકડાના ટેકે ઊભા છે, એ તારા હાથના કારણે થોડા ઊભા છે ને, તું હાથ લઈ લઈશ તો ગોવર્ધનજી થોડા નીચે આવવાના છે કે. કૃષ્ણ ભગવાન કે એવું છે કે હા, તો કે તાર ધીમે રહીને બધા સારી રીતે ધારણ કરી રાખજો, હું હાથ લઉં છું. તો ભગવાને ધીમે 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 પોતાનો હાથ લઈ અને માત્ર એક ટચલી આંગળી ઉપર ગોવર્ધનજીને ધારણ કરી રાખ્યા. અને ટચલી આંગળી એ ધારણ કર્યા પછી ધીમે રહી અને હાથ જ્યાં થોડો નીચો લીધો ત્યાં તો બધા ગોવાળોના લાકડીના ટેકા જે હતા એ બધા જ ભાગી જાય છે. બધા લાકડીના ટેકા ભાગી ગયા એટલે બધા ગોવાળો તો જોતા જ રહ્યા. ત્યારે ભગવાને પાછો પોતાનો હાથ અદ્ધર કરી દીધો ને હાથ અદ્ધર કર્યો ત્યારે માત્ર ભગવાનની એક ટચલી આંગળી ઉપર સંપૂર્ણ ગોવર્ધનજી ઉભા છે. બધા જ ગોવાળો વિસ્મિત થઈ ગયા. વિસ્મિત થઈ અને ભગવાનની આ લીલા જોવા લાગ્યા. હા, આ શું લીલા છે? આટલા મોટા ગોવર્ધનજી અને માત્ર કાન્હાની નાની ટચલી આંગળી ઉપર ઉભા છે. બધાની આંખો જોતી જ રહી ગઈ અને બધાને વિશ્વાસ થઈ ગયો કે આ કાન્હો આપણો બીજો કોઈ નહીં પણ ભગવાન જ છે, પર બ્રહ્મ પરમાત્મા જ છે, જે આપણું રક્ષણ કરવા માટે આ વ્રજમાં આવ્યો છે. એટલે બધા ભય છોડી દે છે ને કે બધા વ્રજવાસીઓને એમ થાય છે કે હવે આપણે કોઈ પણ જાતનો ભય કરવાની ચિંતા નથી, કોઈ ભયની ચિંતા નથી. અને તરત જ ગોવર્ધનજી ઉપાડી અને લાલજી મહારાજ ઊભા છે અને ચારેય બાજુ વ્રજવાસીઓ ભગવાનની પ્રદક્ષિણા કરે છે અને રાસ જે છે લે છે.